આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ. પીએનજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે છીએ સૈદપુર બોગા ખાતે આવેલા રામાપીના મંદિરની પાછળ આવેલા માંજણી આવાસમાં, જ્યાં ગટરના પાણી ઘરમાં તથા ચાલીમાં ભરાઈ જતા વારંવાર અરજી આપવા છતાં પણ તેનો નિકાલ ન આવતા ત્યાંના સ્થાનિક લોકો રસ્તા પર આવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. તો ચાલો સમજીએ તેમની સમસ્યા. પરમાર માજેની આવાસ 2 વર્ષથી હું સલંગ ગામ પંચાયતે જાઉં છું. એક દિવસ એવું નથી કે હું નથી જતી. એમને રોજે હું ફરિયાદી કરું છું. આખા દિવસમાં 20-30 તો ફોન જ કરું છું. ચિરાગભાઈ, ધવલભાઈ, રાખીબેનને ઘરે બી હું ગઈ, એમનો ગોળ લીમડા બી જઈને આવી. બધા જોડે મેં તપાસ કરી પણ કોઈ મારું સાંભળતું નથી. આ માજેની આવાસમાં તમે જોવો સાહેબ, કેટલી ગંદકી છે, કેટલું પાણી ગટરનું ઉભરાય છે. એમને એટલું જ મેં કીધું કે ભલે પણ તમે કામ ચાલુ છે તો ભલે તમે ચાલુ રાખો, અમારું ખાલી પંપથી પાણી ખેંચાઈ આપો. એ બી નથી કરી આપતા અમને. એને માટે મેં 3 મહિના કાઢી નાખ્યા. 3 મહિનાથી આ પાણી એટલું ઉભરાય અલગ, અને 2 વર્ષથી પાણી ભરાય જ છે ગટરમાં. પોતરી અમે જઈને થાકી ગયા. અમારો કોઈ લોકો સુધારો નહીં કરતા. મ્યુનિસિપાલિટી વાળા કોઈ નહીં કરતા. હું નારી સ્વાભિમાન સંઘની પ્રમુખ ઈશ્કરા ગુમાને છું. છેલ્લા 2 વર્ષથી માજની આવાસમાં એટલો ખરાબ હાલત થઈ રહી છે. ગટરો ઉભરાય છે, રસ્તામાં આવવા જવાના રસ્તામાં પાણી ભરાયેલા છે અને કોર્પોરેશન કશું નથી કર્યું. અમે છેલ્લા 4 દિવસથી કોર્પોરેશનના ધક્કા કહીએ છીએ, મેયરને મળીએ છીએ. મેયર એમને તાકીદ સાથે કામ કરવાનું કહે છે તો પણ એ લોકો કામ નથી કરી રહ્યા. અને તમે આવવા જવાના રસ્તાના લીધે લોકોના ઘરમાં ખાવાનું પણ બંધ થઈ ગયું છે, પાણીનો પણ પ્રશ્ન થઈ ગયો છે. તો હું મ્યુનિસિપાલિટીને વિનંતી કરું છું, જલ્દીથી જલ્દી કામ ચાલુ કરે. નહીં કરવામાં આવે તો અમે લોકો રોડ ઉપર ઉતરીશું, આંદોલન કરીશું. માજની આવાસનો રહેવાસી છું. મારું નામ વિજય મહેશભાઈ રાઠોડ છે. આ અમારા છોકરાઓ સ્કૂલ બી નહીં જઈ શકતા, એવી ગંદકી ફેલાઈ મૂકી છે. આ બધા કોર્પોરેશન મારા છોકરાઓને કંઈ બી થયું, તમામ માજની આવાસના છોકરાઓને કંઈ બી થયું તો બધી તમામ જવાબદારી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની રહેવાની છે. આ બધી જવાબદાર એ જ જાણે ને અમે એને જ પકડીશું. અમે જ્યારે 500 ફરિયાદો કરી છે, અત્યાર સુધી અમારી લેડીઝો માણસો બધા જઈને ચૂક્યા છે, કોઈ જવાબ આલતા નથી. અહીંયા એટલી ગંદકી છે, તમે જોઈ લેજો. આ હું બોલું છું વિજય મહેશભાઈ રાઠોડ. જેટલી બી કંઈ બી થશે ને બધી તમામ જવાબદારી કોર્પોરેશનની રહેશે, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની. અમારા આજુબાજુ જે મરણ થઈ ગયા છે એ બોડી બી નહીં નીકળી શકતી અને લાશ બી નહીં નીકળી. લાશ મૂકવાની બી જગ્યા નથી અમારા આજુબાજુ.